એવી ગલીમાંથી હાલતા નહીં કે એની જોઈને મન પોતાનું ખિન્ન ન થઈ જાય. મન છે ને શું કહેવાય, ખિન્ન એટલે બગડેલું ન થાય. એ રસ્તો ન જાત, એ રસ્તેથી નીકળતા નહીં. એ વિવેકાનંદ. અને 150 વર્ષ પહેલા 1993 આ ગયું ને, 1893 માં અહીંયા શિકાગોમાં પરિષદ થઈ. હિન્દુ, મુસલમાન, જાપાનીઝ, ક્રિશ્ચન લોકો અહીંયા ધર્મ પરિષદમાં આવ્યા, 700 જણા. એની અંદર એને સભામાં ભારતનું નામ કર્યું હતું 150 વર્ષ પહેલા. ભારત એક હિન્દુ દેશ છે, હિન્દુત્વ વાળો છે અને સૌથી મહાન ધર્મ છે. અને ગીતાનું પુસ્તક હેઠે રાખ્યું હતું અને એનું બાઇબલ ને બધું ઉપર રાખ્યું હતું. એણે શું કીધું ખબર છે? બાઇબલ એ પાયાનો ગ્રંથ, આપણું ભગવદ્ ગીતા એ પાયાનો ગ્રંથ છે, એટલે નીચે છે. પાયો નીકળી જાય તો ઇમારત પડી જાય. એ મહત્વ સમજાયું. એ આ વિવેકાનંદ. એ જ જગ્યાએ 150 વર્ષની આ 40 વર્ષ પહેલા થઈ હતી 1993 ત્યાં બાપુને મોકલ્યા હતા. સભામાં મળ્યું હતું બહુમાન. એ દી બધાને ઠપકાર્યા હતા ક્રિશ્ચન મિશનરીઓ વાળાને ત્યાંને કે તમારા ઈસુ ખ્રિસ્તને લોકોને ધર્મ પરિવર્તન કરવા માટે આમ જો લાકડાના બનાવી નદીમાં ડૂબાડે કે જો અમારા ઈસુ તારે છે ને તરે છે અને તમારી પથ્થરના ભગવાન છે ને બધા એથી ડૂબી જાય છે. આવું તો લોકોને શીખવાડ્યું હતું. આ ક્રિશ્ચન ધર્મ એમ ફેલાયો છે. એને પાછો બઠો આ લગભગ 40 કે 50,000 ધર્મ પરિવર્તન કરીને પાછા હિન્દુને આપણામાં લાવ્યા. એ ખટકતું હતું ઝારખંડની અંદર. જો એ આ ક્રિશ્ચન મિશનરીઓ વાહે એટલે પડી ગઈ. પાછા આ કાંઈ મળ્યું નહીં સાબિતી. અત્યારે જો નિર્દોષ પાછા છોડવાના છે. ત્યાં સુધી આવી ગયું. પેરલ ઉપર તો છોડ્યા છે. હવે એક જજમેન્ટ આપે એટલે પૂરું થઈ જાય. બનાવટી કેસ મૂકીને એને મૂક્યા. 1993 ની અંદર શિકાગોમાં ભાષણ માટે ગયા હતા. તો કરી દો ઇન્સ્ટોલેશન, ભરી દેવું આપણે. 150 વર્ષ પહેલા, 140 વર્ષ પહેલા પેમેન્ટ તો આપણે વિવેકાનંદ બધી આવે વસ્તુ ક્યારેક કીધું છે ને એક દિવસ અગાઉ. 7 વર્ષ ઓલા, 25 વર્ષ આ 133 વર્ષ પહેલા. ચુંબક હા તો બીજે દિવસે એટલે ક્યારે કાલ કરી દેવો. પેમેન્ટ તો અત્યારે 30% કરવી ને. શરૂ તો કર્યું નથી એટલે કરશો ક્યારે તો ચાલુ? મને કન્ડિશન આપો કેટલા ટાઈમમાં પૂરું કરીશું. 100% સમજી લ્યો. બનાવો તમે પછી આ નેટ મીટર ના કર્યા ક્યાં પછી ક્યાંથી ફોન કરું ગયો? સોલર માં પૈસા આપવા પડે અમારે અહીંયા મેકેજ દેવડી પેલા આપતા નહીં. મેં જે જાણીતો છોકરો બતાવ્યો ને મારો વિદ્યાર્થી છે તેનું પેનલ ચાઇના હોટલ જાય હોલસેલમાં લાવવા. 4 તો શેડ છે અહીં કઠવાડા. એને કામ આપવાનું 3 વખત તો જાપાન જઈ આવેલો પણ 13 વર્ષ નોકરી કરી. મારો વિદ્યાર્થી જ છે. પ્લાન એમાં નેટ મીટર નું કરી દો એટલે કરી દો. એને અહીં આવ્યો તો ઘરે જોઈ ગયો. મગાવવા પડે સ્પીકર રૂપિયા કલર નથી સ્પીકર નો સંભાળ આવે ઓલી પેન પડી ગઈ અંદર લેવાની છે બાર અદાણીના બધા મેકાય છે ને રાઇઝોન ના હમણાં દવા મેકાણા 2 મહિના થવા આવ્યા ને પૈસા આવ્યા. મેં પાછું કઈ તારીખ લખી નથી રાખી. એને આપ્યા. મારે પહોંચ આવી ગઈ. પહોંચ તો કોમ્પ્યુટરમાં આવું કાઢી નાખે બનાવી. એનો ફોન ચાલુ. હા બોલો.
આ ઇન્સ્ટોલ તો કરો એટલે તરત કરી દેવી. હવે દિવસો ન અપાય. મારા ભાઈબંધે નખાયું એની પાસે જ નખાયું એને સબસિડી થોડી મોડી આવી હતી ઈ થોડી તો બરાબર હે. પછી અહીંયા અત્યારે પેમેન્ટ કરી દેવી, પછી અમારે પછી ટીંગાઈ જવાનું ને કયો. તમારું મટીરિયલ આવે બધું કામ ચાલુ થાય એટલે કામ ચાલુ કરવી પછી આપી ને એમ. અત્યારે હા, 25,000 તો આપી હા, દીધા પછી છે. તો આપી દીધા કયો. હમ. તો ઊંધું બનાવવાનું ધંધા. તારીખ આપો, હાલો પેમેન્ટ તો કરી દો 2-3 દીમાં. નહીં પેમેન્ટ કરી દઈને પછી તમે તારીખ આપો તો કેમ મેળાવે? ના ના ઓનલાઈન કરે, ઓનલાઈન. બીજા દિવસે તમે અહીંયા ભાગી જાઓ. કઈ કંપનીનું છે? સોલર વાળાની. એ વચ્ચે કાયદા છે. અમારે ઈ ગામડે તો પહેલા મેં પછી પૈસા લઈએ. હા એક કલાક પછી પાછા આપી દઈએ. એક કલાક છે. એ ભાઈ ચાલો ને પછી સારા પૈસા. અમુક આવી જાય. સગા લોકોને એક જ લઈ જાય. હેલો, એટલે ઓફિસ ક્યાં છે? તો હું ડાયરેક્ટ ભરવા જાઉં ત્યાં. શ્યામલ, હા તો ત્યાં કેશ દે તો હાલે ને આપણે, બરાબર ને? કેટલા? 199 સુધી. હા, એ 25 કેશ જ આપ્યા હતા આપણે. કોઈ આવ્યું નથી હજી કાંઈ મૂક્યું નહીં કાંઈ કર્યું નથી. અને સબસિડી તરત આવી જાય. હા હા તો હું ઓફિસ આવીને જ ભરી જાય, બરાબર? એડ્રેસ નાખજો આમાં તમે. આ તો સમજી લો આજ શનિવાર છે ને, મંગળવારે આવું, બરાબર? એટલે ઓફિસ આવું એટલે હું ઓફિસે જ આવી ડાયરેક્ટ. રવિવાર ચાલુ છે. રવિવાર મંગળવારે તો પહેલા પૈસાની ક્યાં પણ સિસ્ટમ તમે પહેલું સોલાર ફિટ કરો છો? સોલર મેં એમ જ ક્યાં અમારા ગામમાં હા, મોહી ભાઈ, ફિટ ક્યાં? આ શરદે હું કીધું? એને એમ કીધું હતું કે એડવાન્સ કેટલા? ક્યાં કેટલા કીધા હતા? બધાય પૂરા જ કીધા પેલા. શું કામ? નો આપે. હા આપણે સામે વાળા અમને મેક્યું ને. હા, ઉધારી બસ. મેકી છે. હે તમારા શરદ બીજા રહી છે અત્યારે ને પૂછી લઉં. એટલે જે હોય એ કે આની સરહદે system હોય ને, પૂછી બધાયને લો. અલગ અલગ સિસ્ટમ હોય. સિસ્ટમ આની નો અલગ બે લાખ રૂપિયા રોકડા થોડા દીધો પેલા પછી શું નો ક્યાં લેવા ના ના જાય? ઓફિસ ને બધું હોય ને આપણે. અરે ઓફિસ આ તો બનાવટ માટે રાખી હોય ના નાની કંપની થોડી, બહુ મોટી કંપની. તેનું બધું સાઈડ ખોલી જોઈ લીધું. જોઈ જોઈ મેં. બહુ કેટલી મોટી જગ્યાએની શાખા? બહુ જગ્યાએ છે. લગભગ 15 જગ્યાએ શાખા છે. ને જોયું અમદાવાદ, હા વડોદરા, અમદાવાદ રાજકોટ. મેન શાખા એની પુણે છે. તમે પેલા છે ને ઓફિસ જઈને જઈએ ને ઓફિસ ઓફિસ જ જવાય ને ડાયરેક્ટ. એવા કે મને કાંઈ લેતો જાય છે. તમને લેતો જાય. મને લેતો આ જાય. દાદા લઈ જાય આ દાદા ઓલું પૂછી લઈને ખબર પડે ને એની. આની થોડી કંપની મોટી સોલર અરે સ્ક્વેર. આવી જ બનાવટ કરતી હોય આજે 5 કરોડમાં તો 20 કરોડમાં 100 કરોડમાં ઉઠી જાય કે નાના હોય તો એમનું માણસ પૈસા દઈ દી. પછી છે ને ઓલી આપણે બચતની નથી પેલી ચીટ ફંડ કરતી હા એમ હોય ને. એની જેમ પછી 3-4 મહિના બધાની પાસે ઉઘરાવીને પૈસા આપે ને લઈને કરે અને પછી 4 મહિના પછી પાટિયું મારી દીધું હોય બંધ થઈ જાય. આ દુકાનમાં ઓફિસ કરે કઈ કોણ ના પડે 5 દિવસ હા કરોડોનું ઉઠામણું કરી જાય. કંપની છે એવા થાય છે પણ કંપની યારે આપણે કોન્ટેક્ટ થાય છે કે કેમ ખબર પડે એમ કંપની હારે હોય ને ડાયરેક્ટ પછી તો. ડાયરેક્ટ થઈ એવા થઈ આપણે જે વાતચીત થાય કંપની યારે મારે થાય કેમ ખબર હવે પડે? આ કંપની વાળા જ છે આખું હવે ગ્રુપ. હવે આમાં તું વધારે પૈસા ભર ને પછી હું શરદને પૂછું ને તો હું મૂર્ખ ના ના એને કીધું હતું, ઈ આવ્યો હતો ને કે ભરવા, ઈ કે ભરવા જ પડી ગઈ. શરદને ખબર છે આ એને ખબર, કંપની એને જ વાત કરી હતી. છે આ કંપની આ બરોબર કંપની છે એની હારે જ વાત કરી હતી એને. એને લગભગ અડધી પોણી કલાક વાત કરી એની હારે. શરદે હા હવે ઈ શરદ મારો વિદ્યાર્થી છે અહીંયા 2-3 વખત આવ્યો આને એ આવ્યો ને એમાં ભૂલ હું કરી ઓલો આવી ગયો ને એને કામ આપી દીધું એટલે કોને? આને હું કહેવાનું આવ્યું ખબર તમે મેં ફોન પેલું કર્યું હતું તો તમે પાછા મળવા કેમ ન થાય હવે એટલે મેં પછી બીજાને આપ્યું બસ આટલી અને નહીં આપણે એને કર્યું ને એને પેલા એને ફોન હોતી કર્યો હતો ઈ કે મારા ત્યાં સ્ટ્રક્ચર નહીં બને. આનું જે સ્ટ્રક્ચર છે ને હેવી સ્ટ્રક્ચર છે. ઈ કે આ આપણે નથી બનાવતા. હું સ્ટ્રક્ચર તો ગમે બનાવી દઈએ. ના ના નો બને ને બધા એને અલગ અલગ હોય.
પતલી પાઇપનું આનું આ જાડું તારી એવી પાસે બને ને તઈ અમને ગળે વિશ્વાસ હા, આવે એ તો બને છે જ નહીં. એ તો નહીં કાંઈ તો ઊભી મને રહે તો પાટું. પોકળ દેખાય છે. ના ના બ્રાન્ડ કંપની તો તમારે અહીં સિસ્ટમ અમારે દિવાળીમાં હમણાં 10 મેકાણા એક મહિના અંદર કેટલા ₹1 પેલા નહીં ગામડે અલગ system. અને આપણે હારી એવી કંપની કોને અદાણી રાઇઝો ની બધી કંપની મળી નથી બધા એ પ્લેટો જ ખાલી હોય નહીં પડે કંપની ઈ ન હોય કંપની ઈ ન હોય અમે- કંપની મારા તમારા જેવા જ તમારે કરી. જો અમરેલી અમારા કૃષ્ણાવાળો છે ને અમરેલી કૃષ્ણાવાળો ઈ બધું આ કરે છે કૃષ્ણવાળા. ઈ આવે ને એટલે સોટા અહીંથી ભરીને આવે એને તમને ખબર છે આ પાછો પૈસા તો આલવાનો જ છે સોટા અહીંથી ભરીને આવે નક્કી કરી દે તમે અહીંયા ઘરે રેડી એટલે ₹1 બાના પેટે નહીં દેવાનો હું એમ કહું મારે મેકવું છે એટલે એમ કહે છે કે આટલા કિલોનું આ ધાબામાંથી મેકવાનું એટલે આ વાયર બધું આટલો એસ્ટિમેટ આવી છે ને એટલી સબસિડી અને તમે કહો કાલ મેકવું છે એટલે કાલે ટેમ્પો ભરીને આવે અને કાલે લઈને આવે એટલે તમે ગામમાં ત્રણ હોય ને ત્રણની એક દીમાં ફીટ દીધી પેટી બેટી માલ બાલ બધું લઈને આવે એમાં શું છે હવે ધંધા લોકોના હાથમાં કેમ આવે ઈ હતું. આરસીસી નો માલ લઈને આવે તમારે એને પાણી ખબર નહીં છે દેવાનું કે આને પ્લેટું નહીં નાખવું તો સોલર ચાલુ થવાનું નથી ત્યાં સુધી છે ને અટકાવતો જાય ને પૈસા લેતો જાય પ્લેટું ન નાખે અને ઓલું શું કહેવાય કન્વર્ટર ન નાખે એટલે કાંઈ ચાલુ થવાનું નથી કન્વર્ટર વગર 25-30 હજારનું કન્વર્ટર આવે છે અમારે મેં જોયું એ કન્વર્ટર ઉપર જ હોય છે આખું. Converter. અને અમારે હિતેશભાઈની બધી ખબર પડે એ કન્વર્ટરની કયું સારું કયું નહીં સારું આનું સારું આવે મને કીધું ને કે આનું ભારે છે. કોણે કીધું? શરદભાઈ કે આનું કે ઊંચું છે આપણે ઈ નથી નાખતા પણ તો એ બધું શરૂ આ તે પૈસા ભરે ને મને તારીખ કોઈ બતાય પેલા 25,000 ભરાઈ ભરાઈ તારીખ આમાં ક્યાં તારીખ છે ભરાઈ. તારીખ તો હોય જ ને એમાં. 11/1/2025 બધું આ કંપનીનું હોય એની લેટર પેડ પહોંચ હોય તો ને બતાય આ પહોંચે આમાં આ બધી સાહેબ જો આમાં ને આમાં. આમાં બધું આમાં જ હોય આ કંપનીનું આ ફ્રોડ ન કરીએ કે કંપનીનું હોય ને એટલે ઈ ન કરીએ આ પહોંચ અલગ હોય ઈ ફોર્મમાં અરે ફોર્મમાં જો આ ઓનલાઈન હોતી આ બધી હોય જો ઓનલાઈન પહોંચાય કે નહીં પોતનો ડાયરેક્ટ એનામ બોલે એ થોડા ફ્રોડ કરે ફ્રોડ થોડા કરાય કીધું એટલે ફાઇનલ હોય આ નાની કંપની વાળા કરીએ કે આ ન કરીએ કે પહોંચ જો મોકલે આ સોલર છે ને સોલર સ્ક્વેર એનર્જી રજિસ્ટર કંપની છે થોડી દેવી તેવી કરોડોની કંપની છે આ. નહીં અંધેરી વેસ્ટ મુંબઈ એની ઓફિસ કરી ઓફિસ છે મુંબઈ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સોલર સ્ક્વેર આ એનો વેબસાઇટ નંબર છે વેબસાઇટ બધું છે. ત્યાં બધી કન્ડિશન એની છે 30%. પછી આ છે આ માલ આવી એ કેટલા આપ્યા 25,000 ભર્યા જો 30% બરોબર તો હવે બાકીના પૈસા માગે છે બાકી પછી એ શરૂ કરશે શરૂ પછી કરી બાકીના કેટલા બાકી બધાય? કેટલા માગે 70% હોય ને માં પછી અત્યારે ભર્યું એટલે તરત આવે બીજે દિવસે આવે 2 દિવસ પછી ઓલા આપણે નતા ગોવિંદા પાસે ગયા 2,81,000 નું છે કેટલા કિલોમીટર? એમાંથી 30% એટલે એટલા ભરવાના છે 84,000 84 માંથી 25 આપ્યા 59. એટલે 59,000 ભરવાના છે પછી 70% પછી ભરવાનું આવે કેટલા? આવ્યા પેલા આવવાનું હોય ને એક ગાવ એને આગલા દિવસે ભરવા પડે પૈસા તમામ ભરી દેવાના. તમામ બધી સિસ્ટમ જ ઈ છે થોડા હાલે પૈસા. હા, હા. કરો એટલે બાકી લેવાય જ નહીં. તો શું કરી? 2 લાખ એકાઈ વ્યાજ તો તમારે કેટલું ભરણા કરવાનું? શું કરવું છે? બિલ આપણે એટલું આવે ને એટલે હું નકર તો શું કરું? કેટલું આવે તમને? બિલ આવવાનું છે 14,000 બિલ અત્યારે અત્યારનું બિલ શેનું ઓલું ઇલેક્ટ્રિકનું તારા નામનું હવે થઈ ગયું ને નામ આવી ગયું મેં તમે બતાવ્યું તો નહીં મને અહીંયા અને આવી ગયું એને બતાવી દીધું આને હોટી વોટ્સઅપ કરી દીધું નામ બદલાઈ ગયું લાઇટ બિલ પેલા અમે નામે કરાવવા હારે ગયા હતા એક જ લેવું એની વગર બાકી રહી ગયું નામે ન હોય ને મકાન તમારા નામનું મકાન હોય તો જ સોલર આવે તો જ આવે. એ તો મીટર તો નામે જ નહીં. તમારે એમાં તો ગામમાં બે ત્રણ નામે નહોતા ને આતા નામે હોય ને આતા વીઆઈ જેવું પછી બધું નામે કરાવ્યા બધા. આપણે રાજુભાઈ હોય ને, કીધું તું પૈસાથી કે તમારે ભરવા જ પડે તો જ ફિટિંગ થાય આપણે સામે રાજુભાઈ રાખે નહીં એને તો મેં કહ્યું તમને કોઈ ઓર્ડર ક્યારે આપ્યો તો 11/1 ઓર્ડર એ ઓર્ડર ખાલી ડેટ હોય 30 છે તે દિવસ છે. અને પૈસા આપણે ક્યારે આપ્યા? ત્યારે 25,000 બરોબર 11/1 આપ્યું 11/2 એ આઈ ગયા એક મહિનો થાય ને અને પછી નહીં. મહિને નામ ચડ્યું એટલે એને પેલા એના હિસાબે સમજ્યા ને તરત વહેલા જ આ કયો મહિનો આવે બીજો મહિનો બીજો મહિનો બીજો મહિનો કઈ તારીખ 8 તારીખ 8 તારીખ તો
બસ મહિનો જ થયો હજી મહિને જ. મહિનો જ થયો મહિનો જ આપણે છે. કર્યું એને એટલું જ થાય ને મને એમ કે 2 મહિના જેવું થઈ ગયું મહિને જ. એટલે પછી કરે છે કે પૈસા મોકલો હવે તારે 59,000 મૂકી આપી ઓફિસે જઈને દેજો, ઓનલાઈન સીધા ન કરતા. ઓફિસે જઈને ભરો. એટલે ઓફિસે જોવો થાય કે જમા થાય કે પૈસા જ્યાં હોય તે. રોકડા ઓનલાઈન કીધું ને આ કે કેશ ગયો તો અમુક ટકા આપીએ કોઈ બધાય કેશ નો આપીએ કોઈ હે બધાય કેશ નો આપીએ કોઈ એમ. તો એક 99 સુધી કીધું. એક 25 તો આપ્યા પછી આપ્યા એમાં 25 માઇનસ કરી દેવાના બાકીના આ 30% છે ને હું તો કહું ઓનલાઈન જ ભર બધાય ઓનલાઈન ઓનલાઈન ભર ભલે ગુનામાં રહી તો આપણે આધાર તો રહી. આધાર તો રે કે આ ચીટિંગ કરવા માટે આવું કર્યું હતું મારી યારે એટલું બધું થયું વિચાર આ તો તારે કંપની છે નો વાંધો આવે. ચીલા ચાલુ હોય ને સમજ્યા આ તો કરોડોની કંપની. પાછો એને બતાવ્યું કે મેં અહીંયા સુંદરવનમાં તે તમે ઘરે મેકવું છે. અરે હમણાં હજી 2 દી પહેલા આવ્યો હતી તો આ ઠેલો લઈ ગયો 600 વાળો કે હાલો તો ચેક કરવું. એ જોઈ આવવાની જરૂર છે એને એને કેવી 2 દી પહેલા એ બેગ લેવા આવ્યો લેપટોપ બેગ 600 રૂપિયા વાળી બેગ લઈ ગયો. પણ આ અડકે પડકે વેચ્યા હોય. હા એ તો કે તમે તારે જોવા આવું હોય તો હાલો મેં કીધું ભાઈ કેવાય રેફરન્સ જોઈ લેવાની જરૂર હતી જોવાય ખરું, ખબર તો પડે ને આપણે. આપણે સામે વાળા એને કરી પાકે પાયે એનું જ છે હળધળી જ પૂછી લેવાય. આણંદ વેચ્યું છે ને. બે સાક્ષી એવા ઊભા કરે તમને દેખાવ માટે ત્યાં સુધીની આ બધા આપણને તમારે હારું આ સિસ્ટમ બધી અવળી બધી અહીં. અમારે ત્યાં એમ કીધું ને કે કદાચ 20 કિલો મેકી દઈને એમ કે પૈસા પહેલા કોઈ ધંધો જ ન કરે ત્યાં. તારું નામ શું ભાઈ રાકેશ. રાકેશ. મારો એક કાકાનો છોકરો છે ને ચમડી જાય પણ દમડી ન જાય કમળી ન જાય, પૈસા ન જાય. હા એનું વહી ગયું છે એમ કે હમણાં. હવે એને નોકરીની લાલચમાં આ લગભગ 12-14 વર્ષ થવા આવ્યા હો ભણાઈ પોતાના હારે ઘરે જ લાવ્યા પછી અને લુણધરા ગામ છે ને આ બધું દિલેશ ના હારાન કામ એ લૂણ ધરા જ છે ને હારાન કામ. પણ એ બાજુ આ બાજુ રતન વાવ છે ત્યાંના નાવડિયા હવે એ નાવડિયામાં એણે દીકરી લીધી એને ડિપ્લોમા કરેલું હતું ને તે ડિગ્રી કરાવ્યું પૈસા તો વાપર્યા કોલેજ કરાવી એટલે હવે નોકરી હાટું પ્રયત્ન કરાવે પણ નોકરી કાંઈ મળે નહીં અને એ લાલચમાં વહુને 10,000 ભર્યા આવી રીતે પછી હું બેંક મેનેજર પાસે લઈ ગયો એટલે બેંક મેનેજરે શું કીધું આ તમારો ફ્રોડ થઈ ગયો પછીથી મોબાઈલ બંધ બધું બંધ અમારા ગામમાં એક દાદા છે હરિભાઈ શીકણી વામજા છે કરવા પાટીદાર. મારી વાત સાંભળજો. એને સાપ પડી ગઈ છે હરિભાઈ શીકણી. કે ભાઈ કાંઠાના તમને મળે નહીં ત્યાંથી. તમે કીધું મોટી ઉંમરના છે. એથી 10 વાગે બપોરે કેવું છે ખબર હવે આવા આવટ 10 વાગે દિવસે બધા બેઠા હતા. શોકમાં 5 જણા બેઠા હતા. કેટલા કે હરિભાઈ 2 જણા ટુ વ્હીલર લઈને આવ્યો ભાઈ કોઈ નવા લુગડા પહેરી કે હરિભાઈ ઘરે ક્યાં એમ હરિભાઈ ઘરે ગયા ત્યાંથી નોકી ખબર છે તમારો છોકરો સુરતથી આવે છે એને હાર નેટક આવ્યો તો દવાખાને મને પૈસા લેવા મોકલ્યો 50,000 રૂપિયા આપો એમ. હા એને છોકરાને હાર ફોન બોન ન કર્યો એમ કે એને કે તમારો છોકરો સુરતથી કે 2 માણસ બસમાં બેઠા હતા ને આને બેઠો હતો ને છોકરો ત્યાં સુધી માહિતી લઈને આવ્યો વિચાર કરો આનો છોકરો છોકરો સુરતથી બેઠો બેઠો એટલે અંગત હોય કોક. એટલે એને કે આવ્યા જ હોય અને આવીને આમ તો ખાઈથી હિંચકા સા પીધો અને 50,000 રૂપિયા લઈને લઈ આવી. પછી આને ફોન કર્યો ઘડી ઘડી લોટે હારે કે હવે કેમ છે મેં કે હું થાતી આપું છું મને ક્યાં કાંઈ થયું છે તો કે ફોન તમે પહેલા ફોન ન કર્યો હોય, પછી અને ફોન હતો ને આવ્યો એ કે તમે ફોન કરો ફોન કરી દો એમ તો આને કર્યો નહીં તમે વિચાર કરો બાંધવા આવ્યો ને એમને લા ક્ષેત્રમાં વાળો તો આમ લાગે કેટલી રહી જીગર કરે એમ 10 વાગે એ ટિકિટ માં સાબી દેવળિયામ બન્યું. દેવળિયામ મર પડકે ઘરની ત્રીજું કરે કઈ અટક લાઈ. વામજા 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 અટક અટક આવે વામજા. વામજા આવે વામજા કડવા હા, વામજા મોટી જ્ઞાતિ કડવોય છેતરાય નહીં કડવા છે કોઈ ને આખા ગામમાં એ સાપ છે હરિભાઈ શીકણી ત્યાંથી આઠાના નો નીકળે એટલે 100 રાખી રહ્યા ટાટા મરે ને ઘેર આઠાના નો ચડે એટલો માણસ ટેલેન્ટ વાળો Talent વાળો. બપોરે 10 વાગે આવટ 10 વાગે પૈસા લઈ ગયા બજારમાં બધા બેઠા હતા અને એડ્રેસ લઈને કે બધા હરિભાઈ કરે લઈ જાઓ. પછી એનો ને એનો ખૂબ જાણીતો છે ના ના ઓળખી બહુ કોશિશ કરી કે મળ્યો જ નહીં છોકરો કે મેં કોઈને મને ખબર જ નહીં મેં કોઈ કીધું જ નહીં બેઠો પણ એનું પગેરું પેલા જાણ લીધું છે છોકરો બે થઈ ગયો એટલે એમને ઈ તો એમ ક્યાં પણ જે સામે વાળો હોય કેટલો ટેલેન્ટ વાળો હોય છે એટલે જીગર 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 યાર જીગર. માણસ છે ને ગમે ત્યાં આટી જાય એવું નહીં નો આટી શકે અને ધ્યાન રાખવું પડે બહુ આ સમય ખરાબ છે અને
અને અમારે દેવાવાળા શું કરે ખબર તમે મોટો માલ અને હોય ને, માલ આમાં પેલા આપણે આ સોલર વાળાને કેવું છે 5 વર્ષ સુધી ઈ વોશિંગ ઈ કરે જોઈએ હવે તમારે વોશિંગ કરવા આવે છે. અને ઘેરે પછી સમજાવવા આવ્યો બધું હતો. બચે ઘેરે લાગે. મેકવું આ તો ધર્મન મમ્મી કે આપણે એની પાસે જ મેકાવું છે. મેં કીધું ઈ કે મારે તો ઈ કે બીજા પાસે મેકાવું જ નથી, એની પાસે જ મેકાવું છે. શરદ છે ને મારો વિદ્યાર્થી હતો અને ભલે ઈ 2 પૈસો આપણો પટેલનો કમાઈ છે ને આપણે એમ તમે આપણે હિસાબ. મેકાય પેલા કંપની તો તમને સોલાર એની પાસે મળી જાય થોડું સોલાર તો 100 જણા વેચતા હોય એ પણ કંપની આ એનું થોડુંક મોંઘું દેખાણું આવે. કોનું? એનું સસ્તું અમુક તો પડે ને એનું. કોનું? સરસ. તો પછી તે કેમ આમાં કીધું? આનું ઘે આ બધું સમજાયું ને કે આમાં યુનિટ વધારે જનરેટ કરે અને બધું શું એવું ખાલી ડબલ પ્લેટ હોય છે બે બાજુ વાળી પ્લેટ છે બીજું ડબલ હોય ને પછી કેટલા યુનિટ જનરેટ કરે તમારે 4 કિલો 4 કિલોમાં 1400 કરશે એમ કીધું. રોજના કેટલા છે રોજના 7-8 ક્યાં ને હોળ તમારે દેવાવાળાને કરે 3 કિલોમાં છે ને 7-8 થાય મેં કીધું રસભાઈ હોળ કરે છે રોજ હોળ યુનિટ જનરેટ કરે છે અત્યારે હાલની ટાઈપમાં આ 17-18 કરે ને? 17-18 એક પ્લેટ 17-18 કરે. એક પ્લેટ ને 3 કિલોના છે ટોટલ મીટર ની અંદર હોળ જમા થાય છે મેચ્યું ને 20 દી છે રાઈટ કેટલા દી ઈ હમણાં જ મેં આ 20 દી છે પાકો હિસાબ. અમે ગુણાકાર કરતા હતા હિસાબ કરતા હતા આગળ મીટરમાં પાછળ બાદબાકી કરીને જોવો. ને નવા મીટર આવે ને બે જે બી મીટર નવું આવી છે ઓલું મીટર આવી છે બે મીટર આ જોતા હતા ત્રેવીસની એવરેજ આવે 1400 કીધા ને એટલે તારે ત્યાં આ શિયાળામાં 20 દી પહેલા સમજો ઠંડી હતી તો હોળ કરતું એટલે 18-19 કરી છે ગરમી આવી છે અત્યારે હોળ કરતું હતું લોકો ઠંડીમાં 20 દી પહેલા તો ઠંડી હતી જ ને એ છે તાપ જેટલો ખેંચે ને એના પર થાય. ગામડે 18-19 કરી છે કે નહીં ગામડે ખુલ્લું હોય સારું કેમ કે આપણે તો અહીંયા પડછાયા ખેંચે. ફેર પડે. ઈ રાજુભાઈ ને મેચ્યું ને તમને ખબર તમે એક હાથ મેકાણા એટલે સામેવાળા ઈ જ નહીં કે એક હાથ મેકાણા હા. હાથે કઈ કરી છે ખબર નક્કી ગયું 1 રૂપિયો દેવાનો નહીં બધા અદાણીને મેચે મારે તમારું અડધા રાઈઝન ના તમે જો પાકું એટલે કેટલા દી આવી છે લોકો 8 દી એટલે 8 દી છે ને કે વારી ભાઈ વારી ના આવે. હે અહીં વારી ના આવે ને બધાય. વારી વારી. હા અમારે ત્યાં વારી નહીં નાખી. એટલે એ 8 દી કેડે આવ્યા સોટાથી લઈને પ્લેટું બધું એનું વાયરિંગ અને થાંભલીનું બધું ફિટિંગ બિલ્ડિંગની પેટી અને માલ હતા સિમેન્ટનું સ્ટ્રક્ચર ઊભું કરીને માલ બાલ ભરી કેવડું ફાઉન્ડેશન કેવડા કર્યા છે. આવડા કર્યા પણ ગરધણી એમ ત્યાં દેવાવાળા આવડા ન કરાવે કે તું માલ રહેવા તારો માલ રહેવા દે આપણે રહેવાનો ડબલો હોય ને આવડા રસનું મોટું ડબલું થાવ મોટું ડબલું થાવ તો રસનું 3 કિલો 5 કિલો 5 કિલો અહીં છે એવું. ગોળ ન હોય રસનો. ચાલો ડબલ કરો ને ત્યાં ઓલો કંઈ મોટો ડબ્બો તારો અહીં કર્યો. હા, ઈ. એટલું કાઠાળું કરતા હતા પછી અમારા વાળા શું કર્યું ખબર છે કે ભાઈ તમારું વાયરિંગ રહેવા જોઈએ આપણે તેલના ડબ્બા મેકી દીધા એ ભરાઈ કાર્ડ કાર્ડ હોલ્ડર કાર્ડ કાર્ડ હોલ્ડર. આપણે તેલનો ડબ્બો હોય કે નહીં અમારા વાળા તેલનો ડબ્બો ભરીને માલ કરી દીધો તો ભાઈ અલગથી માલ થાય એમ નાખી દઈએ તો બંદુરા થઈ જાય ને આને છે ને મોબાઈલનું બંધ કરી દીધું ને ખિસ્સામાં નાખી દો ને ભૂલાય નહીં. મોબાઈલનું સાહેબ. મોબાઈલનું હતું એમ કરતા રમકડામાં મને સારું. અજાણ્યા માણસને ખબર ન હોય કે 50નું છે કે 100નું. મોબાઈલ તો સીધા 10,000 રૂપિયા નજરમાં નજરમાં આવે એવો ધંધો કરો. અમારી પાસે પાછી પૂરી સેફટી હોય. સેફટી હું એક બોડીગાર્ડ જેવો માણસ હતો સારો હતો. એ સેફટી કહેવાય. તો પોકી જવાય 2 જણા હોય તો એકલા તે ધંધો કરવો. હવે કાલ 7 જણા હતા તોય પૂરું થઈ ગયું. ન થયું? હે કાલ ઓલો ભાઈ નો વહી ગયો મધુવન વાળો ઉપર 7 જણા હતા એના પેલું સ્ટીલ કામ વાળા. સ્ટીલ નો આવે ઈ. કાલ ઓલો ભાઈ નતો આવ્યો ભલે સરદારજી કે પંજાબી જેવો પંજાબી એનો ઓલો બતાવ્યો ફોટો તમને એને બનેવીને મૂછ્યો ગુજરી ગયો ને. આ બનેવી એનો અટો કટો હોટેલ પહેલવા. હતી અહીંયા. હું એ જોયેલી છે મારી પેટ્રોલ પંપ આપેલું છે. એમાં એને બનેવીનું ખૂન થયું. એટલે આ બધું એવું તરત કિસ્મત જ ઉપર હોય. મરી ગયું. હવે એનું આ લોકો પગેરું કાઢે અને પકડે કયું મારી આ 100 રૂપિયાનો આ 150 આપણે આવી જાય, આ કાર્ડ આવી જાય. કૃષ્ણનગર બધી પેલી જાય નહીં બધી આ એક રોજ સીધા જવી પડે હા નહીં આવે? ત્યાં આગળ મધુવન છે આમાં આવી જાય તમારે. પેટ્રોલ એ તો ફીટ તો પછી થઈ જાય. પછી ઓલું હોય ને અને બીજા છે
પાઇપ પૂરી થઈ ગઈ. ગન છે પણ હોય જ તમારી પાસે, ન હોય એવું નહીં. હોય ને ઈ ધોવાની ગન હોય. મને બીજાય બતાડો. આમાં શું છે સ્ટીલ થોડું મોટું હોય ને, મોટી size સ્ટીલનું જોઈએ છે પણ સહેજ મોટું હોય ને, આ લાગે હારા. ઓલા તો ઠીક લાગે. થોડુંક સાદું લાગે. સહેજ મોટી સાઈઝ આવતી હોય ને. આના તમે કેટલા કીધા હતા? 160? આ 150 રૂપિયા. 150 રૂપિયા. હા, બરાબર. તમારો બાબલો એમાં ભણે ધંધો નથી પૂરું થઈ ગયું. નોકરી કરે નોકરી કરે શેમાં? આઈટીમાં. IT આઈટીમાં. અહીંયા કોલેજ કરેલી? જેજી કોલેજ સિટીમાં સિટીમાં. જેજીમાં. ડ્રાઇવિંગ રોડ. ફાધર ચલાવે છે ને પ્રિન્સિપાલ. તો કોને JG ખબર માં. કોણ હોય? ખબર નથી, કોઈ આઈડિયા નથી કોણ હોય. જ્યોર્જ જતો પેલા. પેલા એ જેજી. હા જેજી. એમાં હશે. મારા મૂકેલા છોકરા એમાં હતા. એક છોકરો તે ત્યારે અમેરિકા પહોંચી ગયો. બીસીએ જ કર્યું હતું. હા, મેં BCA. BCA જ કર્યું. એને BCS કીધું. કેટલો પગાર છે અત્યારે? 35,000. તમે કેટલા વર્ષ ત્યાં નોકરી? મારે ત્રીજું વર્ષ. ત્રીજું વર્ષ છે. ત્રીજું ચાલુ. આ તો 1.5 વર્ષ પહેલા અહીંયા હતો છોકરો. ના જરાય નહીં ભાઈ. કેમ? ત્યાં ફિનિશિંગ જ નથી. આમાં જો આ class એટલે મતલબમાં છે આમ સારું છે, પણ થોડું આમ મોટું લાગે એમ. આ લાગે ને આમાં એ મોટું પણ નથી. આમાં થોડું કાર્ડ અમારે મોટા છે. બીજા અમુક કાર્ડ આવતા હોય લેમિનેશન હોય. combination છે. એ વસ્તુ તો બરાબર. એમાં કાર્ડ કેટલા આવે? પ્લસ ઓછા આવે. 10 કાર્ડ આવતા હશે 15. એ કેટલા વાળું છે? તો આ 80 રૂપિયા. એમાં મોટી સાઈઝ છે. સાકી બેઠું હે? એમાં મોટી સાઈઝ છે, જોઈ જવો ને. હોય તો એ સાઈઝ હવે એ કઈ વાંધો નથી, પણ આવું હોય તો વધુ સારું. નથી છે તાજી. આ તો સારું છે. તમે જ કહેતા ત્યારે આમાં મારે એ એમાં કાર્ડ હતું હો. હેડ કોલમ નહીં. અહીં તો આવડા રહ્યું એમાં. જોજો હો, એનું પાછું કાર્ડ આમાં નાખેલું છે. એ તો વિઝિટ. આ વિઝિટિંગ કાર્ડ ઈ કંપનીના છો? જો, સુરતની કંપની. સુરતની નહીં. આગાણી આવી જોગાણી. આ વિઝિટિંગ કાર્ડ માટે હો. વિઝિટિંગ કાર્ડ માટે જ છે. ઈશ્વર. આની શાખા ન્યા છે સુરત. સુરત છે એમ. આની ન હોય. તું નોકરી કરે ઈ. નહીં, એ તો હું અહીંયા જ અહીં છું ને. જ છે. અહીંયા જ છો તું નોકરી કરે. આને ન્યા એ કાર્ડ મારું જ છે. એનું જ છે. હલો હિલ્ટન ટાઉન તો આવ્યું ત્યાં. હા. હલો લીલીવાડી પર. હા લીલી તમને ઇંગ્લિશ મારી આવડતું લાગે? બાજુમાં જ આવ્યું. ઇંગ્લિશ કહું તમને આવડતું સારું લાગે છે. હે હલો અંગ્રેજી સારું આવડે છે. હું છે ને ન્યા અમેરિકા માસ્ટર ડિગ્રી વાળા હોય ને એની યારે બે હતા. એવું છે. તારે અમેરિકા હતા? 7 વખત જઈએ એવું. એવું છે. આ તમારા કપડા નામ જોવે ને તો કોકને એમ લાગે કે આટલું બધું નહીં. નહીં પણ ઇંગ્લિશ બોલ્યા અને એટલે ખબર BCA પડે કે ભણેલો મેં કીધું ને એ 12 કોમર્સ કર્યું હતું તો મેં કીધું તું એમાં કોલેજ ગોઠવી લે BCA ની. સારું ગોતો. આમાં થોડુંક 20,000 ફી ભરીને એમાં ભણ્યો સાઈઝ થઈ છે. જાય એમાં મોટું ન આવે. તમારે તો મૂળ ગામ કયું તમારું? લ્યો એક આ અમરેલી proper. આ લ્યો તો આ લ્યો. ઉપર અમરેલી. આ sorry. વર્ષ પહેલા ગયો ને તો મારા ભાઈને નોકરીએ રખાયો. એ ભાઈને છોકરાને $3,3500 તો અત્યારે આપે છે. સારું કહેવાય. આ જોઈ લીધું. આ સારું જ છે. એ દેખાય. કેટલા વાળું? દેખાવમાં તો આપણને આમાં મજા આ આવી. વધારે લાગ્યું પણ આમાં કાર્ડ તો નાખ્યું તો ખબર તો પડે. એ તો ખાલી સ્ટીકર હશે. કોઈ સ્ટીકર હોય ખાલી. પણ આમ ઓપન છે અહીંયાથી ક્યાંથી? અંદરથી. હા. એ તો ઓપન જ રહેવાનું ને. હવે કાર્ડ નાખી દો. ક્યાં ગયું કાર્ડ? આ બધા બધા કાર્ડ. તારું નામ શું? ભવ્ય જોગાડ. આ તારું જ છે કાર્ડ. હા. આમાં રહી જાય કાર્ડ તો. કાર્ડ તો લઈ. પાર્ટનર માર્યો અંદર લખ્યું પાર્ટનરમાં. હા. એટલે જોબ છે પણ પાર્ટનરશિપ. મેન કોણ છે? બીજા છે ને પાર્ટનર. પાર્ટનર છે. ભાવેશભાઈ દવે કેનેડા. કેનેડા છે. વિદેશ છે. એક બીજા છે. કન્નડા. હમ. ક્યાં? આમાં થોડુંક આ થાય છે બાકી વાંધો નહીં. આ કેટલા વાળું 80 રૂપિયા. એક કામ કરીએ આમાં હવે છે? એ કાંઈ નહીં, આ લઈ લે ના. ક્રેડિટ કાર્ડ ને એવું થઈ જાય આમાં પછી બધું ભેગું ક્યાંથી રાખે? આ કઈ ને આ લઈ લે. હાલો આ પર્સ કેટલા વાળા છે તમારી પાસે?
અને બે શું કરવા છે? એક જ જોઈએ. એક જ જોઈએ છે. મારે શું તો લાવો તો ક્રેડિટ કાર્ડ છે. એ તો આવી જ આવું કરું. કોર્સ છે ને બધા અલગ અલગ જો આ 350 રૂપિયા પછી સીસીટીવી નું શું છે? આ કેમેરા કેમેરા આવે ને 1200 રૂપિયા આમ બતાવો, રિઝલ્ટ બતાવી શકો મને? રિઝલ્ટ જેવા આવું આવે કયું છે? આ પેલો, બીજો, ત્રીજો, ચોથો, ચારે? આ ઈ જ છે કે તમે તમે તો હેવી લગાવી હોય છે? 1200 વાળો છે? 1200 વાળા જો આ પડ્યા અહીંયા છે એરા ડાવા હા. એમ નહીં, તમે લગાવેલું છે ઈ આ છે? આ ઈ છે 1200 વાળા જો રિઝલ્ટ જો કેટલા જીબી સ્ટોરેજ આવે છે? 11? સ્ટોરેજ અલગ લેવું પડે આ ડીવીઆર વાળા છે થઈ ગયું તારે જોઈ લે તો પાકેટ બહુ મોંઘું છે એકાદું કાળું હોય તો સસ્તા વધારે હોતી થઈ નથી, જાય. હા? આ દઉં તમને, આ દઈ દો. હાલ્યો જો હોડ અમારે અમેરિકામાં કહું પોતાને છોકરા તને કરતા હોય ને બચાકરા, છોકરો મને ઘણા બચાકરા કે ક્યાંક નોકરીનું હોય કહેજો, BCA ભણે બેન તો કહેવાય કે આને તું અચ્છા, જતો. એવું છે ફોન કરાવજો, વાંધો નહીં. ફોન વાંધો નહીં. કરાયો તો તું હોય આ કેટલા હોય? આ 100 રૂપિયા આવું શેરવાળું લેમિનેશન વાળું ન હાલે, બાકી બધું આવી ગયા આપણે. છે. સમજ એવું આપણે તો ઓલે જોયું હે શેરવાળા આવે ચેન ચેન વાળા ઉપર ચેન જોઈએ જો તો ખરા લાવો છે હોય લો આ તો કેમેરા લેવા છે આ પાસ તમે અલગ લાવ્યા આદમી વાળા છે ને માણા વાળા જો આ 150 વાળું એવી થઈ જાય પછી આમાં 100 વાળું છે એ આ 100 રૂપિયા વાળું તો સસ્તા લેવા 40 વાળા હોતી આવે 40 વાળા આમાં ગોળ નહીં આવે શેમાં એમાં ગોલ નહીં આવે આ ગેસ ભરો છો લાઇટરમાં લાઇટર આવે 10 વાળું હાલો આનું પછી રાખો ને પૂછી દઉં તો મગાઈ લો લાઈટ. કહેવાનું. ઘેરે છે કે નહીં જોઈ લો પેલા આનું પછી રાખીએ આનું complete. બધા આ મને તમારે કેમેરાનું કયો, કેટલાનું? 1200 રૂપિયા 1200. 1201 બે લેવો હોય તો? એરિયા હોય. જોઈ લો 2400 આનો બાટલો આવે આવડો. 2000 માં કરી દો તો. ભર્યા. બાટલો આવે. હા ભાઈ હવે 2000 ગોળ આવે એટલે લેતા આવજો નહીં ગોળ હા, ગોળ. મેકવાનું થઈ ગયું. ગોળ નહીં આવે આ માણ આવ્યો ગોળ ગયા ને એ મોટું કર્યું એમાં દેખાય. સોયા ગોળ આ વાળા કેમ તમે આનું જ છે મોટું કર્યું ગોળ મને જ આવે દેખાય. આનું 3 ને 300 ગોળ ગોળ ઓલી આવે આપશો ભાઈ હું આપું પીળામાં 100 દેખાય છે આ 6 વાળા આ આદમી છે લઈ લીધું લેવાઈ ગયું. એવાય ગયું હવે બીજું હું લેવું મારો ભાણો છે ને અહીંયા કલોલ કર્યું હતું, પછી છે ને કેનેડા જવા હાટું બહુ ટ્રાય કર્યો, પણ 4 બેન્ડ ને 4.5 બેન્ડ આવે, સુધી 5મો બેન્ડ નો આવે. અત્યારે જો અહીં નોકરી કરે છે અને બેંક ઓફ અમેરિકાની શાખામાં, અમેરિકા એની મેન બેંક ઓફ અમેરિકા એની ગાંધીનગર શાખામાં આઈટીમાં કામ કરે છે. 12-13 વર્ષ થવા એમાં એને મેં એડમિશન અપાવ્યું હતું, 4 વર્ષ તો ભણ્યો કલો માફીમાં ભણે છે, પૈસો ભરવાનું ખાલી ડિપોઝિટ ભરવાની 4 વર્ષે પાછી મળે. હા તમારે બધું એટલે કોસ્ટની ડિપોઝિટ હા કોસ્ટની તો તો આવું પેલાનું બતાવો. જે ક્યાં આપણે લઈને ના, ના, ના. બોળું ક્યાં છે? એ તારે લઈ લો, એની મને જેમ આમાં મોટું મજા હોય. આવે. હા, એ મોટું આ તમારે પણ મોટું ખિસ્સામાં આવું તમારે લેવું હોય તો લઈ લો. હાલવું હોય. પેલા ઘેરે જોવો જો પડ્યું નથી ને આપણે બતાવો. લખીનું આમ છે સારું ત્યાં કયું ખાનું તો કઈ ખબર નથી. બધું છે. આમાં મેં કે આમાં પૈસા પૈસા નથી મેં કાઢી રહી કાઢી. બધું આવી ગયું એટલે થોડુંક આ સાઈઝ મોટી આવી ગઈ એમ પાકીટનું પાકીટ ને કાર્ડનું કાર્ડ બે થઈ જાય. બે હા, થાય હા. આને ફિટિંગ કઈ રીતે કરવું? આવો જ મૂકવાનો ડબ્બો બે ડાળો ફિટિંગ કરવા તમે આવતા હશો નહીં? એમાં ખાલી આપી
ફિટિંગ કરવા આવો 300 લે ખાલી તમારે. તો આ આપણે કઈ રીતે આ કનેક્ટ જાતે કરીએ કઈ પાવર થી ચાલે. નહીં તો આમ ચાર્જ કમ્પ્યુટર લેપટોપમાં જોવું હોય તો કઈ રીતે મોબાઈલમાં જોઈએ કોઈ એપ્લિકેશન નાખી દેવાનું. એ તો નાખી દે પણ આમાં આ ચાર્જેબલ આવે નહીં કેબલ આવે. કેબલ જ આવે ને કા કરવું પડે હા હા કેબલ આ તો આ તો થઈ આ જાય કઈ કંપની કઈ છે કંપની છે આ ઓલું ચાઇના વાળું 300 ઇંચનું આમાં તમે બિલ આપો બિલ આવે ને પણ ગેરંટી નો આવે. આમાં લખ્યું છે ગેરંટી હોય તો બિલ લેવું ગેરંટી હોય તો ને તો. તો બિલ ગેરંટી આપો ને બિલ બિલ નો આવે. એમાં ગેરંટી જ ન આવે. ચાઇના ગેરંટી વાળું શું રાખે ગેરંટી વાળું ન કંપની હોય તમારે બ્રાન્ડ આવે. બીજું કઈ આપણે લેવાનું છે બોલો સ્પ્રે લેવું છે કયો તમારો આપણે ઓલો કાચ સાફ કરવા માટે કે જરૂર નથી અત્યારે કાચ સાફ કરો લ્યો ગાડીનો લ્યો. એ નહીં ઓલું જે કઈ સીટ હતી આપણે લગાવી છે બોર્ડ ને વિનાઇલની સીટ હોય એમાં બ્લેક એમાં માર્કર લખતા હોય માર્કર લખેલું થી લખતા હોય પછી ડસ્ટર ભૂસવા માટે ડસ્ટર એવું કઈ આવે છે હોઈ જવું જોઈએ અમારા પાસે ડસ્ટર છે પણ એનાથી જાત જાતનું સરખું માનો કે આ તમે સીટ લગાડેલી છે ને હા. એને લખેલું પછી એને ભૂસવું હોય તો એનું ડસ્ટર આવે અથવા તો બીજું કઈ એવું પણ વહી જવું જોઈએ આપણે જાતું નથી પછી તો white માર્કર કઈ white board ની વાપરો છો ને? માર્કર તમારા બોર્ડરીમાં લખેલું હોય જાય બ્લુ ને બ્લેક માર્કર છે white board ની છે ને? વ્હાઈટ બોર્ડ ની જ છે એ તો તરત ભૂસવું પડે. પછી સમજી લો તમે 2 દિવસ પછી પાકો ભૂસો. ન થઈ જાય એટલે હા એને બે મારીને ભૂસી તો ગયું. એનું છે કઈ તમારા પાસે એ તો આવા ડસ્ટર આવે. રિડ્યુસર કયું આવું નહીં આ એવું તો છે વ્હાઈટ ને. બોર્ડ નું છે ઓલાનું છે ચોકનું છે ચોકમાં બધાય ચાલે. આપણે આ બોર્ડ તો રાખીએ પણ એ ને એક લઈ લઈએ ને અત્યારે આપણે જોઈ લઈએ ને ચેક કરવું પડશે પછી એક સ્પંચ વાળું આવે બતાવો. સ્પંજ વાળું બતાવો વહી જાય તો કામ જો અરે આવું નહીં આ તો ફુવારો. કાચ માટે છે બધું બોર્ડ બોર્ડમાં માટે જોઈએ બોર્ડમાં ચાલે. બોર્ડમાં જાય ચાલે ચાલે બોર્ડમાં આવે. હા ત્યાંથી ક્યુ ન હોય તો બે ત્રણ વોલેટની આપે આ કાચ માટે આ કેટલાનું છે હમણાં ફિક્સ આ કેટલા વાળું છે કયો આ 100 રૂપિયા લઈ જાઓ ખાલી 100 રૂપિયા. ફુવારો આવી ચેક કરવા લઈ જાય બોલો નહીં હાલે તો આપી અમાર. જાય. એવું થોડું હોય હવે 500 માં નથી કહેતા બિચારા. આપણે ઘરે વાપરી રાખવાનું. બાજુ કાસ્ટ સાફ થાય તમારે રિમોટ છે ડીટીપી હા. મારો એક આવીન કરીને છોકરો છે તારા નામે સારું એવું કામ કરે છે કે ઘેર બેઠા કામ અત્યારે વધારે એવું જ છે પેલા એબીસી પ્લાન્જામાં છે ને એબીસી કોમ્પ્યુટર રિંગ રોડ ઉપર એમાં નોકરી કરતો હતો કેટલા 100 રૂપિયા. સેલ પેલા લેવા મેમકો હતો પછી ત્યાં આઈટી માં આઈટીમાં એ છોકરો અત્યારે ઘેરથી કામ કરે ભાવી ન આજે રજા છે તારો ઓફિસ સલી રવિ પર દોઢસો ને આપવાની દોઢસો મારી પાસે ઓનલાઈન ઓનલાઈન કરજે મેં હમણાં આપ્યા ને કેસ કીધા નહોતા કેમેરાનું પૂછે પેલું સ્ટેન્ડ રાખું છું શેનું બૂટ ચપ્પલ મૂકવા માટે સ્ટેન્ડ આવવાના પૂરા થઈ જાય. આવશે. હા. એ પ્લાસ્ટિક ના નહીં પ્લાસ્ટિક વાળા. લોખંડના હોય? આ સ્કેનનું રહ્યું પેલું આ સ્કેનર આવી લોખંડના આવે 3 ખાના વાળા આવે. એવા જ લ્યો ને કાળા કલરના. 3 ખાના ને 1 2 3 વધારે 4 5 5 ખાના તો મોટું થયું. આ તો મોટું છે એ તો નોર્મલ આવે તમારે. નોર્મલ આવે એ કેમ ત્યાં ભૂરિયા રે વાત કરી લેતો એવું છે 7 વખત જઈને આવ્યો હા એટલે વાત કરતા હોય ને કોઈ મોકલો છો તમે ક્યાં અમેરિકા અમેરિકા પેલા ગધેડા પાછા મોકલ્યા એમ છે મોકલે. એટલે એવું કોઈ મોકલવાનો ધંધો નથી કરતો પેલો મોકલે છે ઈ કાલ લઈ ગયો. ભાઈ તમને ગેરકાયદેસર એ તો છે અમેરિકા નથી મોકલતા. એ ભાઈ કાલ ડોરબેલ લેવા જુઓ ગેરકાયદેસર હોય ને એ તો આવવાના પાછા ડોંકી ડો- એ કહેવાય ડંકી. કાયદેસર છે ને ઈ તો રહેવા. એ તો રહેવાના એ ડંકી રે હવે બંધ થઈ ગયું હવે નહીં થાય જોજો ટ્રમ્પ આવી હવે- ગયા ત્યાં બે કાયદેસર એજન્ટો પકડાના પંજાબના
પંજાબ જે વાળા આવ્યા ને, પંજાબ જ આવ્યું ને આખું આ 33 આવ્યા ને એમ 33 આપણા ગુજરાતના છે. એ પંજાબ હવે વાળા એમાં બે વધારે કરે. એજન્ટ એટલે એમાંય પકડાયા પાછા અમુક એના કહેવાય છે મૂળિયા કાઢી તમે અહીંયા નાખશે. જાઓ પછી પૈસા આપવાનો એવું નહીં કે પેલા અગાઉ આપી દેવાના. મૂળિયા કાઢી નાખવાના. એમ તો મારે છે ઓળખાણ 70 લાખ લે હા. વિજયન બધું આપી દે અમેરિકાનું કમ્પ્લીટ એમ પણ આપણે ઇન્ડિયા વાળા છે ને હવે એને પૈસા આપી પકડી લે છે. એ પૈસા એટલે જાઓ પછી જ આપવા રહે છે ને કે પેલા બધું એ કમ્પ્લીટ કરી દે બસ પૈસા પણ 70 લાખ લે લીગલી એમ અનલીગલી નહીં તમને ત્યાંથી કાઢે નહીં કેવી રીતે ખબર? આ પેલો 6 મહિનાનો વિઝા મળે ને એવી એ રીતે. બધું સેટિંગ કરી દે પછી તમને ગ્રીન કાર્ડ કાઢી દે ને વિઝા ને બધું લાવી દે હા હા બધું લાવી દે. પૈસા એના જ લઈને તો એને શું કામ ના એ તો આપણે જાય ને એ તો મોકલે જ છે એ રીતે અમારે કાંઈ પૈસા પૂરો નથી. કેટલા 150 નું લઈ ગયો બધું મૂકી દેવા અંકેલી. બાપ દીકરો બે છોકરો 35,000 કમાઈ છે. બાપા હારો હાર 150 નું પાકીટ લઈ આવ્યો. ના નહીં કાલ આવ્યો હતો એટલે ભાઈ છોકરાને ગમે એવું લઈ દઉં બસ છોકરાને કહેવાય તું એ દુકાન ઉપર જા લઈ આવી તારી. પણ એ એકલો હોતી આવે છે છોકરો એકલો હોતી એ હારે નીકળ્યા. અરે નીકળાવે ને એટલે આવ્યો એ તો ઘણાનો ઉપર બાપાનો હોલ્ટ હોય. એ સારું હોય એ સારું નહીં નહીં હારું નહીં. પૂછી પૂછી પછી કરે છે તો ને- કોણ અત્યારે છોકરા ન કરે ના. અત્યારના છોકરા કેવા તમે વિચાર કરો પૂછીને એમ કે હું બાપા આની અરે પરણું. એટલે વાંકમાં આવે તો બાપા વાંકમાં આવે છોકરો ન આવે એવી કેવી વાત તું કરે છે. બાકી અત્યારે એવા ક્યાં છોકરા તમે વિચાર તો કરો ટિફિન કરે એવા કાં? પછી બહુ જાજી પ્રગતિ ન કરે. અમુક એના બાપા એવા હોય સમજાઈ ગયો હવે? જાજી પ્રગતિ ન કરે. પૂછીને તો કોઈ અત્યારે કરે કોક હોય વળી એ આપણા એ બધું નથી પાછળ અમરેલીના છે. જોગાણ એટલે કરીને પૂછ્યું કુકરિયા નથી ચેક એ જોગાણે બહુ ચેક કરી. આગાણી કેવું છે? મારી જેમ આવે ને છોકરાઓ આવે મારે બાપાનો નંબર લેવા પડે હો. વાત કરવી પડે કે તમે મોકલો છે આને તો આપું વસ્તુ ખ્યાલ આવ્યો 2,000 3,000 લઈને આવે 5,000 ની વસ્તુ હતી લીધે છોકરા ભણતો 8મું બરાબર એટલે પછી એવાનો ફોન કરવો પડે પણ ઈ ફેર કુદરતી ચોરીને પૈસા લઈને આવતો. એવું ન થવું છોકર બુદ્ધિ હોય એટલે એના મમ્મી પપ્પાને વિશ્વાસ હોય કે આ દુકાનદાર આપણા જેવું માને છે આપણે. મોટી વસ્તુ લેવા આવે ને ફોન કરી દેવાનો કે ગમે એને મમ્મીનો ગમે નંબર આપણે લેવાનો મારો નાનો ભાઈ ને દારૂનો ધંધો કરે છે ને અને ઓલો 16 વર્ષનો આવ્યો હોય ને તો ઈ બાટલી નો આપે પેલો આઈડેન્ટિટી કાર્ડ સી મી પછી બતાવે ઓકે 18 years મોર એટલે 18 વર્ષથી ઉપરનો જ આપો. આપણે અહીંયા ગલ્લે એવી સિસ્ટમ હોય પણ આપણે આપે છે બધા હો. 18 નકર એમાં લખેલું છે 18 વર્ષથી નીચાના ને તમાકુ એ કાયદેસર ગુનો બને મારો નાનો ભાઈ 20 વર્ષથી ધંધો કરે છે. અમેરિકા આ જે અમેરિકા છોકરો ગયો ને આની હારે ભણતરીયો એને મેં જ નોકરીએ રખાયો. એની માં છે ને 3 વર્ષનો હતો ને એનો પપ્પો ગુજરી ગયો. ભણ્યો ત્યારે કીધું 12મું ભણ્યો ને તમે કીધું આ BCA કરી નાખ. અને એને મોટા ભાઈ 500 રૂપિયા ભરીને મેં કીધું ગાંધીનગર લઈ લે ડિપ્લોમા. તે અત્યારે 35,000 પગાર થયો ને પાછો એને વિઝિટરનો સિક્કો તે અત્યારે ઈ ગયો છે અમેરિકા ગયો અને મહેસાણાવાળાની સ્ટોરમાં નોકરીએ ચડ્યો છે. આ અત્યારે 2 નંબરમાં નોકરી કરે ને એમાં $10 આપે છે. એ 4 મહિના ફરી આવશે અને 4-5 લાખ ભેગા કરીને આવશે ને પછી લોન લીધી છે મકાન લેવામાં એમાં બધી દે છે. આવું છે રિસ્ક કર્યું કહેવાય એને. આ લોન લઈને મકાન લીધું છે 35,000 પગાર હતો એ નોકરી છોડી દીધી. એનો ભાઈ ગયો છે એ બરોબર ગયો છે એ હાટું ગયો છે. સારું લાગે છે રોકાઈ જવા. હવે આ કાઢે છે ને ગાંડો ટ્રમ્પ ગાંડો નથી બુદ્ધિશાળી છે. મોદીનો બાપ થાય એવો એવા નિર્ણય લીધા છે એને. અમેરિકામાં જે મોકલતી વસ્તુ હોય ને એનું પેલું લગામ મારી દે ચાઇના વાળા રે વસ્તુ ઉપર. એટલે અમેરિકામાં ને અમેરિકામાં બનાવો તમે ભારતની જેમ. મોદીની જેમ કરવા માંગે છે. અમેરિકામાં ને અમેરિકામાં બનાવો. અમેરિકાને નોકરી મળે એવું વિચારો. ઓકે સેલ
કંઈક લેવાનું આવ્યું. સેલ વાળો ફોરે ફોરે મારે ક્યાં બહુ પ્રચાર કરવો હોય. તારે ને કઈ નોકરીએ બતાવવું. મેં ભણવા મૂક્યો ને જ્યારે ભાઈને અમારા આ બુટાને આના બનાવીને તો એક પ્રોફેસર મળ્યો હતો મને એલડી કોલેજમાં. એનું માર્ગદર્શન લીધું હતું. એ કે દાદ તમે જ્યાં નજર નાખશો ને તમારા દીકરા નોકરીનું સ્કોપ છે. આપણને ઈ વિશ્વાસ પડ્યો અને એમાં એ ભણ્યો અને 18 વર્ષ નોકરી કરી. પોણા 2 લાખ રૂપિયા પગાર છોડીને પોતાનું કર્યું છે 5 વર્ષ. પોતાનું ક્યારે કર્યું એનાથી વધારે મળે એમ હોય તો જ ને. આજ 6ઠ્ઠું વર્ષ 60,000 પગાર વાળા નોકરી કરતા હોય. સોફ્ટવેરનું કરે છે ને બધું. સોફ્ટવેરનું કરે બીજું કઈ. સોફ્ટવેરની ઓટોમેશન કહેવાય. એટલે આ પેકિંગ હોય, દૂધ હોય ડેરીમાં પેક થાય 500 ગ્રામ અને લીટર, એની ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ હોય ઓટોમેટિક. 500 ગ્રામ ભરાય એટલે બંધ થઈ જાય, 2 ગ્રામે વધારે ન જાય. એ ઓટોમેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. ઓટોમેટિક એ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રોગ્રામ હોય. એ પ્રોગ્રામ ફિટ કરવાના અને પ્રોગ્રામથી જ એનું કામ હાલે, નહીં તો પ્રોસેસને અટકી જાય. એનું કામકાજ. કોમ્પ્યુટરનો પ્રોગ્રામ એવો ફિટ કરવા પડે. ક્યાંય કટ જ થવું જોઈએ, કટ જ થાય. અને મારો જે આ શરદ કહું છું ને એ એની પછીનો વિદ્યાર્થી છે. એ એના બાપા કહે છે ને તમે જાઓ ને આ એડમિશન માટે. એ મોડાસા ભણ્યો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. 3 વખત તો કંપનીએ જાપાન મોકલ્યો હતો, L&T કંપની. એ 3 વખત તો, એક વખત તો એ વર્ષ 1.5 વર્ષ ફેમિલી સાથે રહી આવ્યો. પછી આ 13 વર્ષે કંપની છોડી દીધી અને 3-4 વર્ષથી ત્યાં સોલર પ્લેટનું કરે છે. એની પાસે આને ઓર્ડરનું કીધું હતું, પણ એના કરતાં એને આ વધારે સારું દેખાણું હતું, એને ઓર્ડર દીધો. એ વસ્તુ નથી, પહેલા પૈસામાં જાણીતો જોઈએ પાછો. ઓળખીતો હોય આપણે કેવા થાય, બીક તો નથી પૈસા દેવા ભાઈ. હા, એ મારો વિદ્યાર્થી છે. અરે હું જ્યારે એક વખત ગયો ને કારખાને, મારા કઠવાડા પાછળ પડે, ઊભો થઈ ગયો. હું કે દાદા આવો, બેહો બેહો. 3-4 જણા એના મેઇન પાર્ટનર અને બીજા 2 પાર્ટનર. 3 કે 4 તો શેડ રાખ્યા હતા માલ સામાન ગોડાઉન. અત્યારે એક મોટા શેડમાં લઈ લીધું બધું કઠવાડા. નાનો માણસ છે. અહીં હીરાવાડીમાં જે મકાન છે ત્યાં છે. એમ પપ્પા ગુજરી ગયા કોરોનામાં. મિલમાં જતા. એ છોકરો ગવર્મેન્ટ કોલેજમાં ભણ્યો મોડાસા. એને મેચ બતાવ્યું હતું અને એ જાપાનની કંપની 15,000 પગારમાં 13 વર્ષ પહેલા લઈ ગઈ હતી. 13 નહીં પણ 2010 પહેલા 15 વર્ષ થઈ ગયા છે. 3-4 વર્ષથી તો આ કામ કરે છે પોતાનું. એ પહેલા એને 13 વર્ષ નોકરી કરી એટલે 16 વર્ષ ઉપરની વાત કરી. ધર્મેશને મેં પ્રિન્ટિંગ ડિપ્લોમામાં લેવડાવ્યું છે. આ ઓફસેટ પ્રેસ હોય ને, મોટા મોટા પ્રેસ ચાલે, એનો જાણકાર થાય એન્જિનિયર. પણ એને એ ના પછી જતું કર્યું. જવા દે. ભણવાનું તો હવન માથે હોય, રસોઈ તો થાય. એના છોકરાને ઇલેક્ટ્રોનિકનું કેમ કહું છું, એને રસ છે એટલે એ રસ છે ને એમાં જવા દેવાનું એટલે બહુ આગળ વધશે. તારી કલ્પના કર. રસ હોય ને છોકરાને
એ કલ્પના બારો આગળ વધે. રસ હોય એમાં રસ હોવો જોઈએ. આ ઓટોમેશન નું મને રસ હતો. તમને તો પછી ખ્યા નહીં કેમ પણ આ છોકરાને તો મોકલ્યો ને. એને એ છોકરાને કરે સમજે. એને આ 5-6 વર્ષથી તારો બનેવી નોકરી પોતાનો તો કરે છે. એ પ્રોફેસર પાસેથી મને સલાહ મળી હતી. એ મારા માટે જ ભગવાન જેવો દેખાય બતાવનાર. ઈ કે તમારો દીકરો જ્યાં નોકરી કરી નાખશે ત્યાં મળશે. અહીંયા અનિલ મિલ હતી સ્ટાર્ચ બનાવવાની, એમાં વતન નોકરી આવતી હતી, એમાંય ન ગયો. અંબુજા સિમેન્ટમાં આવતું હતું, એમાંય ન ગયો. સાંજી સિમેન્ટમાં તો એ વિઝિટમાં ગયો તો ઓફર કરી હતી સાંજી સિમેન્ટ, કચ્છની બોર્ડર ઉપર આવી. પછી આ કલોલ તો પ્રોજેક્ટ બનાવવા ગયો હતો ખાતરના કારખાના ઇફકો. આ એમાંથી ખાતે પ્રોજેક્ટ બનાવ્યું હતું એને. પછી ત્યાં વિઝિટમાં જવા મળ્યા, નોકરી હતી જ્યાં નોકરી હતી ત્યાંથી વિઝિટમાં જતા. આ તને મોઢે આ બતાવ્યું તને એનું આજે આખી લાઈફનું મેનેજર તરીકે 20-25 માણસને નોકરીમાં રાખ્યા હતા, એને સંભાળતો હતો. એ છોડીને પછી આ એટલે મેં તારા છોકરાને એમ એટલા માટે કીધું કે એને રસ છે ને એમાં જવા દેજે. એ ક્યાં નીકળશે, કેટલો આગળ વધશે, એ કલ્પના બારું થાય. શું થયું? કાંઈ થયું નથી. પેન ભૂલી ગયો, મુકાઈ ગઈ. આ પડી જવું સળે. દોરી બાંધેલી રાખવી અહીંયા, ના ના અહીં હેન્ડલે દોરી બાંધેલી આવ્યું ને એ બંધ દે. એ બાંધી હોય એટલે આવે છે અહીંયા લટકતી. ઘણી ફેર એવું થાય જાજુ બધું હોય ને ઈ સમજે ને? એ પાછી અલગ પેન છે આમાં એ માર્કર પેન માર્કર છે ને. આ હેઠે પડ્યું ને, બાર થઈ ગયા. ખબર ન પડે કે 12 વાગે. અરે એટલે જ કહું તમે રહ્યો 5-6 હું હવા બાર 12:30 સુધી બેહું, પછી ઘેર જતો રહું. ખાવા પીવાનો ટાઈમ થાય, ટાઈમે જમી લેવાનું. એટલે આ સોલર વાળાને થોડોક ગરમ કરજે, આમ ટાઢો એવું લાગે છે એટલે ગરમ કરજે. ના ના એ બિચારા મંગળવારે જાતો એકલો ન જાતો, અને ઓનલાઈન પૈસા મારી નજર સામે કરજો. મારે તમારી કંપનીનો ફોટો પાડવો, એમ ફોટો પાડી દો. આ હમણાં નો ગયો ઈ સોલર વાળો જ હતો. હમણાં નતો ગ્રાહક ઓલો ઉભો ગાડી. સેલ લેવા. આ સેલ વાળો ઈ સોલર વાળો હતો. આ જો સોલર પાવર સોલ્યુશન. શું નામ છે? આરુસ એન્ટરપ્રાઇઝ. ક્યાં આગળ છે? તો હશે ક્યાંક ઓફિસ છે. મેં આને આવતી પૂછ્યું, મેં કીધું વાંધો નહીં ને, કઈ પ્રોબ્લેમ નહીં ને આમાં સોલર સ્ક્વેર. મેં કંપની હારી હતી કે આ એ તો કંપની ઊંચી છે તો વાંધો નહીં. કે એનું કોસ્ટ તમારે ઊંચી હોય. આ એને કીધું સામે જ કીધું કે એની કોસ્ટ સૌથી ઊંચી હોય, પણ એનું એ પ્રમાણે કામ છે ઈ કે. તો વાંધો નહીં. મને લઈ તો જાજે. ના ના લઈ જાય. સામલ રો સુધી આવવું છે. ને મારી બેન તો અહીંયા છે નહીં, અમેરિકા છે. એનું ઘર આવે સામલ રો. બંગલો છે મોટો. અત્યારે એના સાસુ સસરાય નથી. કામવાળો આખો બંગલો સંભાળે. જો આમ જો, આખો બંગલો કામ વાળા પાછળ કેબિન રાખી છે ને, એમાં રહે છે 2 જણા, અને આખો બંગલો હાચવે. 2 માળનું મકાન વર્ષોથી રાખ્યો છે. એને સાસુ સસરા હતા ને, એને રસોઈ બનાવી, ધ્યાન રાખે, સાફ સફાઈ રાખે, બધું કરે. એ કેજરીવાલ જેલ શું થયું? કેજરીવાલ જીતીને જ ગયો ને. કેજરીવાલ જેલ એમ બતાવે છે. કેજરીવાલ હતો આગળ એમ તો. વિધાનસભાની ચૂંટણીમાં 27 વર્ષે ઐતિહાસિક વાપસી ભાજપ. બીજેપી 47 આજ 27 વર્ષ.